વલસાડ તાલુકાના કાંજન રણછોડ ગામની ઘટના ગણેશ વિસર્જન પૂર્ણ કરી ધરમપુર પરત ફરી રહેલા ડીજેના ટેમ્પોને એક અકસ્માત નડ્યો હતો। ડીજે પ્લસ સાઉન્ડનો ટેમ્પો ઝાડ સાથે અથડાયો। ટેમ્પોમાં સવાર બે યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન એક યુવકનું મોત થયું છે। ઘટનાની જાણ વલસાડ રોડ પોલીસને થતાં સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી। દાદરા નગર હવેલીના સેલવાસની ઘટના દોડતી કારમાં લાગી આગ। રિંગ રોડ પરથી પસાર થતી કારમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે। આગ રસ્તા વચ્ચે જ કારમાં આગ લાગતા દોડધામ કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। નજીક આવેલ પેટ્રોલ પંપના કર્મચારીઓ અને સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવ્યો। बहुत सारे लोग बनाया था, वीडियो बनाया था आग लगने का। कहाँ से आ रहे थे आप? मैं मसान से रहा हूँ। कौन सी कंपनी का? फोनिक्स, ये टाटा नेक्सॉन है। टाटा नेक्सॉन क्या करना चाहिए? વલસાડમાં યોજાયેલા શિક્ષક દિવસની ઉજવણીના જાહેર કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત વલસાડ અને ધરમપુરના ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોનું જાહેર સન્માન કરવામાં આવ્યું અને તેમની સેવાને બિરદાવવામાં આવી। નાણામંત્રીએ પણ શિક્ષકોને રાષ્ટ્રના ઘડવૈયા ગણાવી તેમને યોગદાનને બિરદાવ્યું છે। કાર્યક્રમમાં સંબોધનમાં નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં કરેલા સુધારાઓના કારણે મોટાભાગની શૈક્ષણિક સામગ્રીઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હોવાથી સરકારના નિર્ણયના કારણે શિક્ષણના પછાત થતા ખર્ચમાં ઘટાડો થવાથી વાલીઓ પરથી શિક્ષણનો ખર્ચનો બોજ હળવો થશે તેવું જણાવ્યું હતું। વધુમાં નાણામંત્રીએ ગુજરાત સરકાર દ્વારા વીજળીના દરમાં પણ કરેલા ઘટાડાના કારણે પણ રાજ્યના તમામ વીજ ગ્રાહકોને તેનો ફાયદો થશે તેમ જણાવ્યું હતું। રોમે રોમ સુધી સુરોના હવે આગળ વધારીએ। આજના સમયમાં કહેવાય છે ને કે હું આપણા જિલ્લાના લોકલાડીલા અને માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બેનને સાલ મોમેન્ટો અને પ્રશસ્ત પત્ર આપીને એમનું સન્માન કરવામાં આવી રહ્યું છે। 2010 થી લઈને 2025 સુધી ભૂગોળ અને સમાજશાસ્ત્ર જેવા અગ્ર વિષયોમાં 100% પરિણામ લાવીને શાળાને ગૌરવ પ્રદાન કરેલ છે। કોરોના જેવા કપરા સમયગાળામાં પણ સતત 35 દિવસ સુધી પોતાની ફરજ બજાવેલ છે। સૌ તાળીઓના ગડગડાટ સાથે એમને વધાવી લઈશું। આગળ શ્રીમતી નેહલબેન બી ઠાકોર આવે છે। વર્ષ 2008માં ફાઉન્ડેશન તરફથી જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ છે। યોગમાં રાજ્ય કક્ષામાં દ્વિતીયક્રમ મેળવેલ છે અને ધરમપુર તાલુકામાં 5 વર્ષ 6 માસ બીઆરસી તરીકે શિક્ષણ કાર્યની શરૂઆત કરી યોગને શિક્ષણ સાથે જોડી બાળકોની સુસુપ્ત શક્તિ ખીલવી છે। બાળકોને પ્રેમપૂર્વક આવકાર, અનોખી હાજરી પદ્ધતિ, યોગ સાથે શિક્ષણ, બાળ રમતો, મૂક અભિનય, ઇનોવેશન, ક્રિયાત્મક સંશોધન જેવા વિષયોને જ્ઞાન 5 સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને સમગ્ર ભારત શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યું છે અને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે અમારા ધારાસભ્ય શ્રી ભરતભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, જિલ્લા કલેક્ટર શ્રી લખમા સાહેબ અને શિક્ષણ અધિકારી શ્રી રાજેશ્વરીબેન અને જિલ્લા પોલીસ અધિકારી શ્રી
જાડેજા સાહેબની આગેવાનીમાં કરવામાં આવ્યું. અનેક શિક્ષકોને સન્માન કરવામાં આવ્યા, વિશિષ્ટ પ્રદાન કરેલ વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે શિક્ષકોને પ્રોત્સાહન આપવા માટે જે પ્રયત્નો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે કર્યા છે એની પણ સરાહના કરવામાં આવી. અને સાથે સાથે આ જે સેલ ટેક્સમાં સુધારા કરવામાં આવ્યા છે એમાં શિક્ષણની બધી સામગ્રીઓને મુક્ત કરવામાં આવી છે. એના લીધે પણ શિક્ષકો અને વાલીઓ અને સાથે સાથે વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોવા મળ્યો છે, કેમ કે નોટબુકથી લઈને શિક્ષણની દરેક સામગ્રીને આ વખતે સેલ ટેક્સમાંથી 0 કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ કપરાડા અને આસપાસના વિસ્તારમાં વરસી રહ્યો છે. વરસાદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ. પારડી, વલસાડ, ધરમપુર, ઉમરગામ અને વાપીમાં પણ હળવો વરસાદ. હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.